સવાર થઈ ગઈ છે। આપણે ભચાઉ પહોંચી આવ્યા છીએ। વિશાલભાઈને ગાડીઓ ઉતરી ગયા હતા 5 વાગે। ભાઈ મહેમાને ગયા જતા રહ્યા, હવે થઈ ગયા અમે એકલા। હવે અમને પોતને કંટાળો આવે, વિશાલભાઈને નથી। ભાઈ શ્રાવણ મેળો છે, જય ભોલેનાથ બાબા। મંદિરમાં પગે લાગીએ બારેથી। ભાઈ વિશાલભાઈ ને મહેમાન નથી એટલે અમને મજા નથી આવતી। હો ભાઈ એકલા રહીએ, શું કરીએ? એકલા 3 જણામાંથી એક થઈ ગયો ભાઈ। મહેમાન ભેગી બહુ મજા આવી હો ભાઈ, મોજે મોજ લાગી પડી હતી। મહેમાન ભાઈ તો આપણે કાંટો કરાવી લીધો છે, વજન આવ્યો છે 31,530। ભાઈ જાય છે આગળ માર્કેટમાં જ જાવો છે, જોઈએ આવે। તો ભાઈ આપણે ભુજમાં ઊભા છીએ માર્કેટ યાર્ડમાં। હવે ખાલી થવાનું થોડીક બાકી છે, જોઈએ હવે ખાલી થાય એટલે ક્યાંનો લોડિંગ થાય છે જોઈએ। હજી શું ખાલી ગાડીનો કાંટો કરાવવા જવો પડશે, પછી અહીંયાથી નીકળીએ। હવે તો આપણે ઘરે પહોંચી આવે ને હવે કબૂતર થોડી વાર બહાર કાઢીએ। આપણું ગામ વિથોણ। ભાઈ તો આપણે ભજીયા ને અહીંયા ઘરે બનાવ્યા છે। ભજીયા બનાવીને હવે દહીંનો રાયતો બનાવીએ ઘરે ભાઈ। તો ભાઈ એક બાજુ ચૂલામાંથી ભજીયા બને ને આપણે બનાવીએ દહીંનો રાયતો। હો ભાઈ કાંઈ ઘટે નહીં, હાલો જેને જમવો હોય આવી જાઓ ભાઈ। હવે નાખી દેશું ડુંગળી, હમણાં શું નંદની બેન આવ્યા છે કોલેજમાંથી, એટલે આપણે એને શાક બનાવી દઈએ કે પપ્પા દહીંનો રાયતો ખાવો છે। પહેલાં ઘણી ફેરા બનાવતા હતા। અહીં તો મરચાં નાખી દીધા છે, થોડી વાર ડુંગળીને મરચાંને પકાવીએ। આપણે ટમેટા નાખી દીધા છે, એક બાજુ ભજીયા અને એક બાજુ ટમેટાવાળા આજે ભજીયા બનાવશું ભાઈ। આપણે ટમેટાવાળા ભજીયા બનાવીએ, જોઈએ આજે ટેસ્ટ કરીએ કેવો આવે ખાવામાં। તો આપણે ગેવરી બનાવીએ, હવે બનવા આવી છે કમ્પ્લીટ। પછી નાખશું માથે પાણી ને પાછી નાખી દેશું દહીં। ભાઈ તો આપણે થોડું પાણી નાખી દીધો પકાવવાનું, પછી નાખી દેશું માથે દહીં। દહીં નાખીને નવશેકું એવો ગરમ કરીએ એટલે આપણો થઈ જશે દહીંનો રાયતો। હો ભાઈ આપણી પાસે તો દહીં છે ને, આપણે માયની લઈને એ નાખી દઈએ। ભાઈ તો આપણે દહીંના 3 પેકેટ નાખી દીધા, હવે હલવી નાખીએ। અને થઈ ગયો દહીંનો રાયતો, જરી ગરમ થઈ જાય એટલે દહીંનો રાયતો ભાઈ।